અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જનમાં રાસ ગરબા ઢોલ નગારા સાથે ગણેશ વિસર્જન કરાયું। સમા શહેર તેમજ તાલુકા 200 જેટલા પંડાલ હોય અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં રાસ ગરબા ઢોલ નગારા સાથે વિસર્જન યાત્રા નીકળી હતી। ગણેશ ભક્તોએ ઘરે ઘરે પણ પધરામણી કરેલ હોય, જે ગણપતિ વિસર્જન અશ્રુભીની વિદાય જોવા મળી હતી। 10 દિવસ દરમિયાન હનુમાન ચાલીસા, ભગવાન સત્યનારાયણની કથા, સત્સંગ, ભક્તિ અન્નકૂટ દર્શન કરાવવામાં આવ્યા હોય આજે દાદાને વિદાયમાં ભક્તોની આંખમાં અશ્રુ જોવા મળ્યા હતા। તંત્ર દ્વારા પૂર્ણ બંદોબસ્ત તૈનાત કરાયો હતો। રાજુલા વિસ્તારમાં વિક્ટર ચાય, શિયાળબેટ દરિયાઈ બોટોમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર અને આગેવાનોએ કાળજીપૂર્વક ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ કા રાજા, રાજુલા કા રાજા ગણेश कुंभारवाड़ा, संघवी चौक, होड़िया हनुमान मंदिर चौक, अंबा माता मंदिर, योगी एपार्टमेंट, हवेली चौक, पोलीस लाइन परिवार वगैरह गणेश उत्सव धामधूम उजवणी करी विदाय अपाई हती। परिषद अध्यक्ष युवराजभाई चांदू, बजरंग अध्यक्ष गौरांगभाई मेहता, पूर्व नगरपालिका प्रमुख चिरागभाई जोशी द्वारा जणावेल के आनंदपूर्वक विदाय कार्यक्रम कार्यकर्ताओं साथे विदाय आपी हती। बोलावी नाखजो गणपति बापा ने। गणपति बापा मोरया, गणपति बापा मोरया, गणपति बापा मोरया, गणपति बापा मोरया। વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા રાજા આજે 11મા દિવસે વિસર્જન કરવામાં આવ્યા વિક્ટરના ચાંચબંદર ગામે। અને રાજુલાના ખૂબ જનતા કે જે સમસ્ત હિન્દુ સમાજ આ વખતે ખૂબ જ ગણપત દાદાને ધામધૂમથી લાવ્યા હતા અને ધામધૂમથી વિદાય પણ આપેલી છે। તો બધાય સેહતનું ધ્યાન રાખો। गणपति बापा गणपति महोत्सव राजुला तालुकामां रंगे संगे उजवायो छे। राजुला विश्व हिंदू परिषद का राजा, लालबागना राजा एवा राजुलाना राजानी आजे अनंत चतुर्दशी निमित्ते समुद्रमा स्नान करवा माटे अने पूजा विधि करी अने आवता वर्षे वेला वेला पधारे एवी दरेक भक्तोमां आस्था छे। साथे साथे पोलीस बंदोबस्त અને જે કાંઈ ગણપતિ ઉત્સવનું આયોજન થયું જેની અંદર હનુમાન ચાલીસા, બધા જે સત્સંગો, બહેનો, ભાઈઓ, બધા મંડળો જોડાયા હતા। રાજુલા તાલુકાના ઘણા પંડાલોમાં જોડાયો છે, જેમાં અગ્રેસર વિશ્વ હિન્દુ પરિષદ કા રાજા રાજુલામાં યોજાયા હતા। અમારા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ, ગૌરાંગભાઈ અને અમારી સમગ્ર ટીમ આ જહેમત કરી હતી ને લોકોએ ઉમંગ ઉલ્લાસ સાથે ગણપતિ મહોત્સવના આજે પારણા કરી વહેલા વહેલા પધારવા ગણપતિ દાદાને પ્રાર્થના કરી છે। ચિરાગ જોશી, રાજુલા। જય